વેલકમ બેક આફ્ટર બ્રેક ફ્રેન્ડ્સ. ગુજરાતી ફિલ્મ કે કર્ણયારના પ્રમોશન માટે અરુણા ઈરાની અને ટીકુ તલસાનિયા અમદાવાદના મહેમાન બન્યા. ત્યારે તેમણે ફિલ્મ વિશે ખૂબ બધી વાતો કરી અને સાથે જ પાકિસ્તાની આર્ટિસ્ટ પર બેન હોવો જોઈએ તે વાતને સમર્થન પણ આપ્યું. જોઈ લો વીટીવી સાથેની તેમની ખાસ વાતચીત. મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતી અદાકારા અરુણા ઈરાનીજી. તેમને પોતાની સુંદર અદાકારીથી ન ફક્ત ગુજરાતી ફિલ્મો પણ બોલિવૂડમાં પણ જાન લગાવી દીધી છે. તો ચલો કરીએ તેમની સાથે થોડી વાતચીત. વેલકમ ટુ વીટીવી અરુણાજી. થેન્ક યુ. હેલો અરુણાજી, આ ગુજરાતી પિક્ચરમાં આવી રહ્યો છો. લાંબા સમય બાદ તમે ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છો, તો એ વિશે તમારો એક્સપિરિયન્સ કેવો રહેશે? કેટલા સમય બાદ આવશો આપણે? બહુ જ મજા આવી. જે દિવસે મેં ગુજરાતી ફિલ્મનું પહેલા દિવસે શૂટિંગ કર્યું, એવું લાગ્યું કે હું પાછી મારી દુનિયામાં આવી ગઈ. જી, બહુ સમય પછી આપ આવ્યા. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ આમ તમે સ્ક્રિપ્ટ સાંભળી તો ફર્સ્ટ રિએક્શન કેવું હતું તમારું? બહુ સારું હતું, કારણ કે મને એવું લાગ્યું, મને ખુશી થઈ કે આવા ડિફરન્ટ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ્સ બને છે આપણા ગુજરાતમાં. સિરિયલોમાં હવે અમને ક્યારે જોવા મળશો? ફરીથી કમબેક ક્યારે કરશો? બસ હવે 3-4 મહિના પછી આલ ટેક અપ સમથિંગ. ઓકે. અને કોઈ બીજી ગુજરાતી મૂવી હવે ગુજરાતી મૂવી આ રિલીઝ થાય પછી હું પણ અત્યારે 1 મહિના યુરોપ જાઉં છું. જઈને આવીશ પછી જોઈશ શું થશે. મેમ, પાકિસ્તાની આર્ટિસ્ટ પર હાલમાં જે બેન લાગ્યો છે એ વિશે તમારું શું કહેવું છે કે આર્ટિસ્ટ પર આવો બેન હોવો જોઈએ કે ન હોવો જોઈએ? કેમ ના હોવું જોઈએ? પાકિસ્તાનની દરેક વસ્તુ પર બેન હોવું જોઈએ. વાય? એમણે જે આપણી સાથે કર્યું છે એ સારું નથી. એ ડેફિનેટલી અમે પણ કંઈ આટલા વર્ષો ચૂપ રહ્યા, અમે કાંઈ ના કર્યું. આપણે ઝેલતા રહ્યા પણ હવે જરા વધુ પડતું થઈ ગયું છે. તો આઈ થિંક નાઉ વી શુડ ગિવ ઇટ બેક. અને મોદી સાહેબે જે કર્યું, આઈ રિયલી, તે દિવસે મને બહુ મજા આવી. ટીવી જોઈને હું તાળીઓ પાડી રહી હતી. 21 ન્યૂઝ જોઈને બહુ મજા આવી. એન્ડ મોદી સાહેબ રિયલી હેઝ ડન વન્ડરફુલ જોબ. અને બહુ જ કરેજિયસ માણસ છે. એ જરૂર કરશે. અને યુ જસ્ટ સી કે થોડાક વર્ષોમાં જ મોદી સાહેબ હિન્દુસ્તાનને કેવી રીતના બદલી નાખે છે. આઈ એમ શ્યોર. અને હું એટલું કહેવા માંગુ છું, જો મોદી સાહેબ જુએ તો, કે મોદી સાહેબ, આઈ અડોર યુ, આઈ લવ યુ. ભગવાન તમને ખૂબ સારી ને લાંબી જિંદગી આપે કે તમે દેશ માટે કામ કરી શકો. આપણી સાથે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્કા, એક્ટિંગની દુનિયાના બાદશાહ ટીકુ તલસાણિયાજી. ચાલો એમની સાથે કરીએ થોડી વાતચીત કે આજે તેઓ અમદાવાદમાં આવ્યા છે શું કામ. ટીકુજી, વેલકમ ટુ વીટીવી. થેન્ક યુ સો મચ. આજે અમદાવાદ આવવાનું કોઈ ખાસ કારણ? મારી ફિલ્મનું રિલીઝ, મ્યુઝિક રિલીઝ હતું અને ફિલ્મનું નામ છે કંઈક કરને યાર, જે 11મી નવેમ્બરે રિલીઝ થવાની છે અને તમારે બધાએ જોવાની છે. જી, કંઈક કરને યાર ગુજરાતી મૂવી તમે કમબેક કરી રહ્યા છો બહુ સમય પછી ગુજરાતી ફિલ્મોમાં. તો કેવું લાગ્યું કે ઓકે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલું ગ્રો કરી રહી છે એ વિશે? મને બહુ જ મજા આવી અને મેં બહુ જ મજા કરી છે. અને સ્પેશિયલી જ્યારે તમારી પાસે સુંદર કલાકારો હો તમારી સાથે, લાઈક અરુણા મેમ છે કે યતીન છે, રાજ છે, અને બંને છોકરીઓ, દે ઓલ બ્યુટિફુલ પીપલ. અને ધ ડિરેક્ટર ઓલ્સો વોઝ વેરી એમિએબલ અને બહુ મજા આવી કરવામાં. એટલે અમને જો આટલી મજા આવી હોય તો લોકોને જોવામાં મજા જ આવશે. જી, તમે આમાં અરુણા ઈરાનીજી સાથે શેર કરી રહ્યા છો સ્ક્રીન, અને તમારા બંનેની કેમિસ્ટ્રી કેવી હતી? ત્યારનો જે એક અમે સોંગ પણ જોયું કે જેમાં તમે ઓલ્ડ સોંગ જેવું લાગે છે કે જાણે તમારી જવાની કાળનું એ સોંગ હોય, તો તે વિશે કેવું રહ્યું એ કરવું? એ બહુ જ મજા આવી, કારણ કે મેમ તો ફેન્ટાસ્ટિક ડાન્સર છે જ. મારે એમની સાથે સ્ટેપ્સ મેળવવાના હતા, એટલે પછી ઘણી મહેનત કરી અને ભેગો થઈ ગયો. એટલે આઈ કુડ સ્ટેન્ડ નેક્સ્ટ ટુ હર. પણ મજા આવી, ખૂબ જ મજા આવી. અને ઇટ્સ ફન, ઇટ્સ ગ્રેટ ફન. અને બીજા તમારા જે કોસ્ટાર છે યંગસ્ટર્સ છે, હવે તમે આટલા સિનિયર એક્ટર્સ અને તે યંગસ્ટર્સ, તો તાલમેલ બેસાડવો કેટલો સહેલો કે અઘરો રહ્યો? અમે ક્યારે એ લોકોને એ ફીલ કરવા જ દીધું નથી કે અમે સિનિયર્સ છીએ અને તમે જુનિયર્સ છો. અમે એવી જ રીતે ફીલ કરતા હતા કે જેમ તમે નવા આવ્યા છો એમ અમે પણ નવા જ આવ્યા છીએ. અને એ રીતે અમારો તાલમેલ બહુ જ સરખો રહ્યો. અને અમારા સજેશન્સ એ લોકો એક્સેપ્ટ કરતા હતા અને અમને જે ઠીક લાગતું હતું અમે એમની પાસેથી કરાવતા હતા. વિચ દે લાઇક્ડ. એન્ડ એ આખી વસ્તુ એટલી એક સરસ રીતે જેલ થઈ ગઈ કે એક બહુ સુંદર ફિલ્મ બની જેનું નામ છે કંઈ કરને યાર. જી, લાસ્ટ ક્વેશ્ચન, આના પછી તમારી કઈ ગુજરાતી મૂવી બીજી આવી રહી છે કે બીજા અન્ય પ્રોજેક્ટ? એક સાયકોલોજીકલ થ્રિલર છે જેનું નામ છે તૃપ્તિ, અને બીજી એક ફિલ્મ હમણાં જે અમદાવાદમાં શૂટ કરી રહ્યો છું જેનું નામ છે આવતારું કરી નાખો. જી, પહેલા
કંઈક તો કર અને પછી હા, હા. આવતારું કરી નાખું. આવતારું કરી નાખું ઇન ધ બેટર સેન્સ ઓફ ધ ટર્મ, ઇટ્સ નોટ ઇન ધ અધર સેન્સ ઓફ ધ ટર્મ. એટલે તમે જે સેન્સ પર જોઈ રહ્યા છો એ સેન્સમાં હું નથી બોલી રહ્યો, પણ આવતારું કરી નાખું ઇઝ અ વેરી વેરી બ્યુટિફુલ ટર્મ. જી લાસ્ટમાં હું પૂછવા માંગીશ કે અત્યારે આ પાકિસ્તાની કલાકારો પર બેનનો જે મહત્વનો મુદ્દો ચાલી રહ્યો છે કે તમે શું માનો છો કે શું ખરેખરમાં ઇન્ડસ્ટ્રીમાં આવો બેન હોવો જોઈએ આર્ટિસ્ટ પ્રત્યે? મારું એક જ માનવું છે કે સરહદ પર જે જવાન આપણા માટે લડી રહ્યો છે એનાથી મોટું કોઈ છે જ નહીં. અમે કલાકારો બહુ નાના છીએ, વી આર વેરી સ્મોલ ઇન ફ્રન્ટ ઓફ ધેમ એન્ડ આયોટા. અને એમને લઈને કોઈ વિવાદ, કોઈ બહેસ થવો જ ન જોઈએ. એ સર્વોત્તમ છે અને સર્વોત્તમ રહેશે. જય હિન્દ એન્ડ આઈ સેલ્યુટ ધ સોલ્જર. થેન્ક યુ સર. આ હતા ટીકુ તલસાનિયાજી જેમને આપણી સાથે વાત કરી. વી વિશ તેમની મૂવી કંઈક કરને યાર સુપર હિટ થાય અને આપણને આવી જોડી ગુજરાતી મૂવીમાં જોવા મળે. કેમેરામેન નરેશ વાડેર સાથે માર્ગી પંડ્યા, VTV અમદાવાદ.